તો ધારાસભ્ય ચેતર વસાવાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે। ચેતર વસાવા કે જે છેલ્લી 5 જુલાઈથી જેલમાં બંધ છે, જો કે હજુ પણ તેમને થોડો સમય જેલવાસ ભોગવવું પડશે। ફરી એકવાર ચેતર વસાવાનો જેલવાસ લંબાવવામાં આવ્યો છે। હકીકતમાં ગુજરાત હાઈકોર્ટમાં તેમની આજે જામીન અરજી પર સુનાવણી હતી, જો કે ફરી એકવાર આમાં મુદ્દત પડી છે। રાજ્ય સરકારે હવે એફિડેવિટ દાખલ કરવા માટે સમય માંગ્યો છે। 28 ઓગસ્ટે આ બાબતે સુનાવણી હાથ ધરાશે। આજ અંગે વાતચીત કરીશું। અમારી સાથે સહયોગી કલ્પિન જોડાઈ ગયા છે। કલ્પિન સાથે વાત કરીએ। કલ્પિન, છેલ્લી 5 જુલાઈથી ચેતર વસાવા જેલમાં બંધ છે। પહેલા જે સેશન્સ કોર્ટે એમના જામીન ફગાવ્યા હતા અને હવે જ્યારે હાઈકોર્ટમાં મુદત આવે છે તો તારીખ પર તારીખ કેમ પડે છે? શું આખો મામલો છે? બિલકુલ 5 જુલાઈ 2025નો એ દિવસ હતો કે જ્યાં નર્મદાની અંદર એટીવીટી સંકલનની એક બેઠક મળી હતી અને આ બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીથી ચેતર વસાવા જે છે તે આ બેઠકની અંદર હાજર હતા। કોઈક એવા મુદ્દે ગરમાગરમી થઈ અને ગરમાગરમ થયા પછી ચેતર વસાવાએ ઉશ્કેરાટમાં સંજય વસાવાને લાફો માર્યા હોવાની વિગતો સામે આવી હતી અને ત્યારબાદ સંજય વસાવા તરફથી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી। પોલીસે ફરિયાદ નોંધી ત્યારબાદથી ચેતર વસાવાને અરેસ્ટ કરવામાં આવ્યા, ધરપકડ કરવામાં આવી હતી। નીચલી એપેક્સ કોર્ટ દ્વારા ચેતર વસાવાના જે જામીન છે, નિયમિત જામીન, તે રદ કરવામાં આવ્યા અને આખો એ સમગ્ર મુદ્દો છે તે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આવ્યો હતો। ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આ આખો મુદ્દો આવ્યો છે, જેમાં ચેતર વસાવા તરફથી રજૂઆત કરવામાં આવી છે કે આ આખા કેસની અંદર પોતે નિર્દોષ છે, તેમને હાલ તબક્કે નિયમિત જામીન આપવા જોઈએ। પરંતુ આ સમગ્ર બાબતોની વચ્ચે રાજ્ય સરકારે અને ખાસ કરીને સ્થાનિક પોલીસ દ્વારા એક એફિડેવિટ કરવાનું હોય છે, એફિડેવિટ આજ સુધી નથી થઈ શક્યું કોઈક કારણોસર। તો આવા સંજોગોની વચ્ચે રાજ્ય સરકારે સમય માંગ્યો છે અને આ સાથે જ આખા કેસના જે ફરિયાદી છે સંજય વસાવા, તેમના વકીલ તરફથી પણ કોર્ટની અંદર એવી એક લાગણી અને રજૂઆત મૂકવામાં આવી છે કે આ આખા કેસની અંદર અમે પણ પક્ષ મૂકવા માંગીએ છીએ, એટલે આખા કેસના હજુ જે ચોક્કસ કાગળિયાઓ અથવા પુરાવાઓ છે તેમને નથી મળ્યા, એટલે અમને પણ સમય આપો। એટલે 28 ઓગસ્ટ જે છે તે કોર્ટે મુકરર કરી છે। 5 જુલાઈથી લઈને આજે 13 ઓગસ્ટ થઈ છે અને 28 ઓગસ્ટે આખા કેસની વિસ્તૃત સુનાવણી હાથ ધરાશે। એટલે હજુ 15 દિવસ આખો જન્માષ્ટમીનો તહેવાર સહિતના જે તહેવારો છે તે તહેવારોની વચ્ચે ચેતર વસાવાને જેલમાં રહેવું પડશે અને 15 દિવસ બાદ એટલે કે 28 ઓગસ્ટે વધુ આ કેસની સુનાવણી થશે। ત્યારે જોવું એ રહ્યું કે ચેતર વસાવાને જામીન મળે છે કે કેમ। બિલકુલ આભાર કલ્પિન તમામ જાણકારી આપવા બદલ। એટલે કે હવે આ તારીખ આગળ વધી ચૂકી છે। 5 જુલાઈથી ચેતર વસાવા સતત જેલમાં છે। હજુ પણ વધારાના 15 દિવસ એમણે જેલમાં રહેવું પડશે, કારણ કે રાજ્ય સરકારે એફિડેવિટ રજૂ કરવા માટે સમય માંગ્યો છે। સાથે સાથે જે સંજયભાઈ છે એમના વકીલે પણ સમય માંગ્યો છે કે અમે પણ આમાં પોતાનો પક્ષ રાખવા માંગીએ છીએ। જોવાનું રહેશે હવે આવનારા સમયમાં જ્યારે સુનાવણી થશે ત્યારે તેમને જામીન મળે છે કે કેમ।